बोलो लक्ष्मी नारायण देव की जय। हरि कृष्ण महाराजनी जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सवना दिव्य महामहोत्सवनी मध्य आप सौना दर्शनનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને જે દેવાધિદેવના પ્રતિષ્ઠાના આજે 200 વર્ષ થયા છે અને ગુજરાતની આ ભૂમિ પાવન ભૂમિ બની રહી છે એવા સૌ પ્રથમ લક્ષ્મીનારાયણ દેવના યુગલ પાદ પંકજોમાં મારા ખૂબ ખૂબ સદૈન્ય પ્રણિપાત છે, વંદન છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે। परम पूज्य धर्म धुरंधर 1008 श्री राकेश प्रसाद जी महाराज श्री, परम पूज्य श्री लालजी महाराज, सौरभ प्रसाद जी, स्वामी श्री ज्ञानजीवन दास जी, श्री देवप्रकाश दास जी, कोठारी स्वामी श्री संत वल्लभ दास जी, सूत्रधार અને કર્મઠ એવા પ્રિય આદરણીય શ્રી નૌતમ સ્વામીજી અને સાથે સાથે મારા વડીલ અને ખૂબ આદરણીય એવા શ્રી માધવ પ્રિયદાસજી, આ સર્વ સંતોના આચાર્યોના દિવ્ય આધિદૈવિક સંકલ્પના પ્રતિફલન સ્વરૂપે આ સમગ્ર આચાર્યશ્રીની નિશ્રા અને માર્ગદર્શનમાં દ્વિશતાબ્દી મહોત્સવનું જ્યારે ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ મહોત્સવ સમગ્ર વિશ્વની હિન્દુ સનાતન ધર્મની પ્રજાને, માનનારાઓને, આસ્થાવાનોને એક સંદેશ છે कि आ समय है આપણે બધાએ સંબદ્ધ્વમ સંગચ્છध्वम આપણી સંગઠન શક્તિ દ્વારા હિન્દુ સનાતન ધર્મનું ધર્મધ્વજ સંપૂર્ણ વિશ્વમાં આપણી સંગઠન શક્તિનું દર્શન કરાવીને અને ઉજવવાનો સમય છે। તેવા સમયમાં જ્યારે જ્યોતિષશાસ્ત્ર ધર્મશાસ્ત્રના અનેક ભવિષ્યવેત્તાઓના દિશા નિર્દેશમાં એવી જાહેરાતો થઈ રહી છે કે હિન્દુ ધર્મે સંગઠિત થવાની જરૂરત છે। અનેક ધર્મોના આક્રમણ હિન્દુ ધર્મ પર થઈ રહ્યા છે તેવા સમયમાં સનાતન વૈદિક હિન્દુ સનાતન ધર્મના સમગ્ર સંપ્રદાયો, વિચારધારાઓ, ગ્રંથ, મંત્ર, પંથ અને જેટલા પણ મઠ અને જેટલા પણ અખાડાઓ છે, જ્યારે ધર્મરક્ષાની વાત છે ત્યારે સમન્વયાત્મક રીતે સાથે મળીને જ્યારે આપણે કલેક્ટિવ વોઇસથી આખા વિશ્વને આપણા ધર્મનો સંદેશ આપીશું અને એનું દીપ પ્રાગટ્ય આ દ્વિશતાબ્દી મહોત્સવ દ્વારા થઈ રહ્યું છે તે માટે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા અને મારી ખૂબ ખૂબ શુભ ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છું। સુખ ચેન સત્ય અને શાતા એ કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? સુખ ચેન સત્ય અને શાતા એ કર્તવ્ય વગર ક્યાંથી લાવશો?
અહીંથી આશીર્વાદ તો મળશે, પણ એની અસર ક્યાંથી લાવશો? એની અસર લાવવા માટે તો આપણે ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી લો કશ્તી, સલામત કિનારાના ભયને ત્યજી દો અને તૂફાનોને કહી દો કે અમે કમર કસી છે. અને એવી કમર કસીને જ્યારે આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજ અને પ્રતિષ્ઠિત દિવ્ય શ્રી વિગ્રહ શ્રી લક્ષ્મીનારાયણ મહારાજના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીશું કે આચાર્ય પરિવારના સથવારે અને સંતોની તપસ્યાના બલે આ સંપ્રદાય જે રીતે સ્વગૌરવની સાથે સાથે સમગ્ર સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ વધારી રહ્યું છે, તે જ પ્રકારે આવનાર અનેક શતાબ્દીઓ સુધી આ પ્રકારના મહોત્સવ આ વડતાલ ગાદી દ્વારા થતા રહે અને કેવલ ગુજરાત નહીં, કેવલ ભારત વર્ષ નહીં, પૂરું વિશ્વ એની નોંધ લે. અને એ લઈ રહ્યું છે એનું સંકેત છે કે દરેક સત્ય, ધર્મ અને આસ્થાને માનનારા વ્યક્તિ એક સાથે મળીને આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. આજનો યુગ એ સમન્વયનો યુગ છે અને સાચા અર્થોમાં જગતગુરુ આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, ભગવાન સ્વામિનારાયણ મહારાજ અને દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ જેટલા પણ અદ્વૈતના સિદ્ધાંતના મૂળ સર્જક આચાર્યો છે, એ બધા જ આચાર્યોએ સમાજને, વ્યક્તિને કઈ રીતે ભક્તિ દ્વારા શક્તિ પ્રદાન કરીને અને રાષ્ટ્રને, ધર્મને, સંપ્રદાયને અને માનવીનું કલ્યાણ કઈ રીતે કરી શકાય એનો જે ઉપદેશ આપ્યો છે, એને જે દિશા નિર્દેશ કર્યા છે, એ સમગ્ર સંપ્રદાયોના આ ફલસ્વરૂપે આજે વિશ્વમાં અનેક હરિભક્તો, અનેક વૈષ્ણવો સત્કર્મોમાં સંનિષ્ઠ થઈને સદ્ધર્મની રક્ષા કરી રહ્યા છે. રાષ્ટ્ર, સમાજ, પરિવાર અને વ્યક્તિ, આ ચારેયનું જ્યારે ઉત્કર્ષ થાય છે ત્યારે સાચા અર્થોમાં સંપ્રદાયની સેવા સનાતન ધર્મ માટે સાકાર બનતી હોય છે. આજના યુગમાં આપણે બધા જ સાથે મળીને જ્યારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભગવાન લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં 200 વર્ષથી થયેલી સેવાના એ પુણ્ય પુષ્પ અર્પણ કરવા માટે જ્યારે એકત્રિત થયા છે, ત્યારે વધુ વિસ્તાર ન કરતા આ સમગ્ર દ્વિશતાબ્દી મહોત્સવમાં વલ્લભાચાર્ય સંપ્રદાય તરફથી અમને પણ સ્મરણ કરી નિમંત્રણ આપવામાં આવ્યું, તે માટે મારી ખૂબ ખૂબ ગૌરવાસ્પદ લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું. અને સાથે સાથે અભિનંદનની ભાવનાઓ સાથે ફરી એકવાર દ્વિશતાબ્દી મહોત્સવની જય હો, લક્ષ્મીનારાયણ દેવની જય હો. સમગ્ર સનાતન ધર્મના ચરણોમાં અને વડતાલ પીઠના ચરણોમાં મારા વાક સુમનો સમર્પિત કરી, મારા શ્રદ્ધા સુમનો સમર્પિત કરી વાણીને વિરામ આપી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.